ગુજરાત પર હજુ 24 કલાક માવઠાની ઘાત, અંબાલાલે ખેડૂતોને ચેતવ્યા। રાજ્યમાં ભર ઉનાળે મોસમે મૂળ બદલ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે માવઠું ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ત્યારે હજુ પણ ખેડૂતોના માથા પરથી ખતરો ટળ્યો નથી। આગામી 24 કલાક સુધી ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાક કમોસમી વરસાદ ખાબકી શકે છે। હવામાનમાં જોરદાર મોટા ફેરફાર થશે। મધ્ય ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે। કચ્છના કેટલાક ભાગોમાં પવનનું જોર રહેશે। આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા છે। બીજી તરફ 14 એપ્રિલથી ફરી ગરમીનું જોર વધશે। 18 થી 24 એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે। ચોમાસા સુધી પવનની ગતિ રહેશે। ચોમાસું 2005-06 જેવું રહી શકે। 10 મે થી અરબ સાગરમાં ચક્રવાત બનશે। આગામી 24 કલાકમાં હવામાનમાં પલટો આવી શકે। પૂર્વ મધ્યપ્રદેશના ભાગો, લગભગ પંચમહાલના કેટલાક ભાગો અને પૂર્વના જે ગુજરાતના મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં ક્યાંક વાદળવાયું અથવા તો ક્યાંક વરસાદી છાંટા પડી શકે। 3 દિવસ બાદ ફરી તાપનું થશે આક્રમણ। 3 દિવસ ગરમીથી મળશે છુટકારો। 15 એપ્રિલથી ફરી ગરમી કરશે આક્રમણ। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપના આક્રમણથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે। માથાફાડ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે। ગરમીએ રાડ પડાવી દીધી છે, પરંતુ હવે ગુજરાતમાં તાપનું ટોર્ચર ઘટવાનું છે। લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગરમીથી છુટકારો મળશે। 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે। બાદમાં 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે। હવામાન વિભાગે 15 થી 17 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, રાજકોટ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા સહિતના जिल्लाओं हीटवेव की आगाही करी है। 24 आवर्स में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और हीट वेव की बात करेंगे तो आने वाले डे 4, डे 5 और डे 6 में हीट वेव की वार्निंग है गुजरात रीजन और साथ में सौराष्ट्र और कच्छ के लिए। વડોદરામાં ભારે પવનથી તોતિંગ વૃક્ષ ધરાશાયી। વૃક્ષ ધરાશાયી થયા બાદ રોડ પર થઈ ગયો જામ। દ્રશ્ય છે વડોદરાના। અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન ફૂંકાવા લાગ્યો। તોફાની પવનના કારણે વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ જમીદોસ્ત થઈ ગયું। મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રોડ પર જામ થયો। સુબેઝ પમ્પિંગ સ્ટેશનમાં મોટું નુકસાન થયું। આ અંગેની જાણ લોકોને થતા તુરત જ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગે નડતર રૂપ વૃક્ષને ટ્રીમિંગ કરી રોડ પરથી હટાવ્યો। સુએઝ પમ્પિંગ સ્ટેશનમાંથી પણ દૂર કર્યું। પાલનપુરમાં ગળે કુહાડી રાખીને પેટ્રોલ પંપના કર્મચારીને લૂંટ્યો। છરી અને બંદૂકની અણીએ લૂંટ થતી જોઈ હશે, પરંતુ પાલનપુરમાં મોટી ભટામલ ગામે એક પેટ્રોલ પંપ પર ગળા પર કુહાડી મૂકીને લૂંટ કરાઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાઇક પર 4 શખ્સો આવ્યા। પાછળ ઉભેલા બંને શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધેલો છે। એકના હાથમાં કુહાડી છે। પહેલા બાઇકમાં પેટ્રોલ પુરાવે છે, બાદમાં રૂપિયા આપે છે। પેટ્રોલ પંપ કર્મી વધેલા રૂપિયા પરત કરવા જેવો ખિસ્સામાંથી રૂપિયાની થોકડી કાઢે છે કે તરત જ એક શખ્સ તેને પકડી લે છે। બાદમાં બીજો આવીને કુહાડી ગળા પર મૂકે છે અને 25,000ની લૂંટ કરીને ભાગી જાય છે। દ્રશ્યમાં છેલ્લે જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ કર્મી હાથમાં વધેલા રૂપિયા આગળ કરીને કંઈક ઇશારો કરી રહ્યો છે। બાદમાં તે શાંતિથી ચાલતો ચાલતો અંદર ઓફિસ તરફ જતો જોવા મળી રહ્યો છે। ફરિયાદ બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પત્ની સાથે ઝઘડો કરી પતિએ 7મા માળેથી મારી છલાંગ। ઘર કંકાસમાં પતિએ લગાવી મોતની છલાંગ। અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશે એક વ્યક્તિનો જીવ લીધો। જૂના નેશનલ હાઈવે 8 પર સ્થિત સાઈ ગોલ્ડન રેસિડેન્સીના રહેવાસી અસલમ હસન શેખે આપઘાત કરી લીધો। મોડી રાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો। બંને પતિ પત્ની એવા ઝઘડી પડ્યા કે ફ્લેટ નંબર 712માં રહેતા દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક 7મા માળની ગેલેરીમાંથી છલાંગ લગાવી દીધી હતી। ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું। આ દુઃખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી। પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। પતિ પત્ની વચ્ચે કયા કારણોસર વિવાદ થયો હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદમાં તોફાનીએ એક સોસાયટીમાં વાહનોમાં કરી તોડફોડ। પહેલા રોડ પર પૂરપાટ કાર ચલાવી મચાવ્યો આતંક। બાદમાં એક બાદ એક વાહનોમાં કરી તોડફોડ। પાર્ક કરેલા વાહનોને પાડ્યા પછી સોસાયટીને સળગાવી દેવાની આપી ધમકી। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં તોફાની તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। પહેલા તો લુખ્ખાઓએ રફતારના જનૂનમાં પૂરપાટ કાર ચલાવી લોકોના જીવ આધર કર્યા। બાદમાં સોસાયટીમાં ઘૂસી એક ટપોરીએ કોઈ કારણ વગર સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ શરૂ કરી વાહનોને પાડ્યા। સોસાયટીના સીસીટીવી કેમેરાને તોડી પાર્કિંગમાં રહેલા વાહનોમાં પણ કરી તોડફોડ। આ અંગેની જાણ થતા રહીશોએ ગુંડાઓને પકડ્યા તો લુખ્ખાઓ સોસાયટીના લોકો સાથે ઝઘડવા લાગ્યા।
મારામારી કરવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. પોલીસ ફરિયાદ કરશો તો આખી સોસાયટી સળગાવી દેવાની ધમકી આપી. આ અંગે ઝાંઝા ઘાંચી, સાજીદ હનીફભાઈ અને જહર ઉર્ફે કવ્વાલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના લક્ષ્મણનગર નજીક આવેલ દીનદયાળ ચોકની ઘટના. બાઇક ચાલક સ્લીપ થયા બાદ એકાએક બાઇકમાં આગ લાગી. બાઇક ચાલકે સમય સૂચકતા વાપરી બાઇકથી દૂર ભાગી ગયો. બાઇક આગમાં બળીને ખાખ થઈ ગયું. સ્થાનિક લોકો દ્વારા બાઇકમાં લાગેલી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જામનગરના આજી નદીમાં વાહન ખાબક્યું. ડ્રાઈવરનો થયો આબાદ બચાવ. હાઈવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યું. મિનરલ પાણીની સપ્લાય માટે જતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠામાં પાણી માટે કેનાલમાં ખેડૂતોએ હવન કર્યો. આ કોઈ મંદિર કે કોઈ પ્રસંગમાં હવન નથી થઈ રહ્યો. આ તો ખેડૂતો કેનાલમાં હવન કરી રહ્યા છે. કારણ છે પાણીની માંગ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં પાક માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાયું નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં માઇનોર અને બ્રાન્ચ કેનાલમાં પાણી નહીં છોડાતા અંતે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો. થરાદ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખેડૂત આગેવાનોએ કેનાલમાં બેસીને હવન કર્યો. હવન દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. તો કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ કર્યો. કાંકરેજમાંથી પસાર થતી કેનાલમાં પાણી છોડાઈ રહ્યું હતું, પરંતુ અચાનક બંધ કરી દેવાતા ખેડૂતોના પાક પર ખતરો મંડરાવા લાગ્યો, જેથી કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ કેનાલમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો. રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા શિરવાડા, જાખેલ, વરસડા, રૂબેલ સહિતના ગામના ખેડૂતોએ કેનાલ પર પહોંચી વિરોધ નોંધાવ્યો. પાણી આપોના નારા સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. 15 દિવસ વધુ કેનાલ ચાલુ રાખવા કાંકરેજ પંથકના ખેડૂતોની માંગ છે. સુરતમાં સરકારી શાળામાં એડમિશન માટે થઈ પડાપડી. 2 કિલોમીટર લાંબી લાઈન. તમે ખાનગી સ્કૂલમાં પ્રવેશ માટે તો સ્કૂલની બહાર વાલીઓની લાઈન અને ફોર્મ માટે તો પડાપડી થતી જોઈ હશે, પરંતુ સુરતમાં ઉલટી ગંગા વહી. સુરતની સરકારી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્ર મિશન એડમિશન અંતર્ગત એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. હીરામાં મંદી આવતા ફી ભરવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે રત્ન કલાકારોએ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવી સરકારી શાળા પ્રવેશ માટે પડાપડી કરી છે. મોટા વરાછા ઉત્તરાયણ ખાતેની સરકારી શાળામાં 500 બેઠકો માટે આશરે 5000 થી પણ વધુ વાલીઓએ એડમિશન માટે અરજી કરી છે. ઉત્તરાયણ વિસ્તારની શાળા નંબર 334, 346, 355 માં બાળકોને એડમિશન માટે સવારથી જ માતા પિતાએ લાંબી લાઈનો લગાવી છે. માત્ર 500 બેઠક માટે 5000 જેટલા વાલીઓ ઉમટી પડ્યા હતા. સવારથી લાઈન લાગી અને જે હવે ખાનગી શાળાની કથળતી સ્થિતિ ઉજાગર કરે છે અને દર્શાવે છે કે સરકારી શાળામાં ભણતરનું સ્તર ઊંચું આવી રહ્યું છે. ખાનગી શાળામાં મળતું ઊંચું ભણતર સરકારી શાળામાં મળતું હોય તો વાલીઓ ખાનગી શાળાઓમાં મોંઘી ફી કેમ ભરે? બીજી તરફ વિકટ સ્થિતિમાં રત્ન કલાકારોની પહેલી પસંદ સરકારી સ્કૂલ બની રહી છે. 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે ભાજપ. 14 એપ્રિલના રોજ દેશભરમાં આંબેડકર જયંતિની ઉજવણી થશે, જેને લઈ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાઈ. ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સન્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું. બેઠકમાં બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના આયોજનની ચર્ચા થઈ. અભિયાન થકી ભાજપ દેશભરમાં 14 થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. તો રાજ્યભરમાં યોજાશે પ્રબુદ્ધ નાગરિક સંમેલન. 14 એપ્રિલે ભાજપના કાર્યકરો સમૂહ સંવિધાન આમુખનું રાજ્યભરમાં પઠન કરશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય SC મોરચાના મહાસચિવ લાલસિંહ આર્યા પણ હાજર રહ્યા. કાર્યશાળામાં શહેર, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદ, પ્રદેશ હોદ્દેદારો સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સાળંગપુરમાં 51,000 ફુગ્ગાનો થયો વરસાદ. 250 કિલો કેક કાપી દાદાનો ઉજવાયો જન્મદિવસ. સાળંગપુરમાં હનુમાન જયંતિની આ રીતે ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. દાદાના ભક્તો પર 51,000 બલૂન ડ્રોપ વરસાવાયા. હનુમાન દાદાની જયંતિને લઈને સંતો દ્વારા 250 કિલોની કેકનું પણ કટિંગ કરાયું. ભક્તિમય માહોલમાં ભક્તો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર મંદિર પરિસર કષ્ટભંજન દેવના જયકારાથી ગુંજી ઉઠ્યું. હનુમાન જયંતિના દિવસે મંગળા આરતી, શણગાર આરતી કરવામાં આવી, જેમાં કષ્ટભંજન દેવ દાદાએ સુવર્ણ વાઘા ધારણ કરી ભક્તોને દર્શન આપ્યા. પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિનો અભિષેક તથા અન્નકૂટ આરતીના પણ લાખો ભક્તોએ દર્શન કર્યા. આચાર્ય રાકેશ પ્રસાદ દાસ અને 1000 થી વધુ ભક્તોએ દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લીધો. સ્વામી
સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા તથા કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી હનુમાન જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે 3000થી વધુ સ્વયંસેવકો, ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ અલગ વિભાગોમાં ખડેપગે જોવા મળ્યા. તો અનોખો સંયોગી હનુમાનજી મંદિરે ભવ્યાતિભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું. સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવી કરાઈ સમૂહ આરતી. રાજ્યભરના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી. રાજ્યના યાત્રાધામો વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી. આ તરફ સુરતમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઈ. પાલ સ્થિત અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. 6000 કિલો બુંદીનો વિશાળ લાડુ તૈયાર કરાયો. હનુમાનજીને 6000 કિલોનો બુંદી લાડુનો ભોગ ધરાવાયો. આ લાડુ પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવ્યો. આ તરફ અરવલ્લી જિલ્લાના લોકો પણ હનુમાનજી મહારાજની ભક્તિમાં રંગાયા. મોડાસા તાલુકાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન મંદિરે જન્મોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. હનુમાન જયંતિ નિમિત્તે ભગવાન હનુમાન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા. આ ઉપરાંત લીલા અને સૂકા મેવાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 દંપતીઓ પૂજામાં સામેલ થયા હતા. રાજકોટમાં પણ હનુમાન મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા. રાજકોટના કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે બાલાજી હનુમાન મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. 1250થી પણ વધુ ભક્તજનો મારુતિ યજ્ઞમાં જોડાયા હતા. ચૈત્રી પૂનમને લઈ મંદિરોમાં ઉમટી ભીડ. ચૈત્રી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માય ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. વહેલી સવારે મળસ્કે માતાજીના જયઘોષથી ડુંગર ગુંજી ઉઠ્યો હતો. હનુમાન જયંતિ હોવાથી માતાજીના મંદિરમાં પણ હનુમાન ચાલીસા પઠન કરાયું હતું. બીજી તરફ પાવાગઢ ડુંગર વહેલી સવારે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો હતો, જેને લઈ હિલ સ્ટેશન જેવું ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. તો અંબાજી મંદિર પણ જય માતાજીના ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દૂર દૂરથી ભક્તો અંબાજી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જામ્યો. માતાજીની એક ઝલક જોવા માટે પડાપડી થઈ હતી. અંબાજીમાં બાધા અને માનતા માટેના શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધુ જોવા મળ્યો. મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા હાથમાં ધજા અને માથે માંડવી લઈ મા અંબેના દરબારમાં પહોંચ્યા હતા. આજે એક શ્રદ્ધાળુએ પોતાની રાખેલી બાધા પૂર્ણ થતા 1 કિલો 800 ગ્રામ ચાંદીનો ગરબો બનાવી માથે ઉપાડી માના મંદિરે પહોંચ્યા હતા અને માનતા પૂર્ણ કરવામાં આવી હતી. માતાજીને ચાંદીનો ગરબો ભેટ ધર્યો હતો. તો સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા. ભક્તિની સાથે સેવાના પણ દર્શન થયા. પગપાળા ચાલીને આવતા યાત્રિકોને મંદિર પરિસરમાં એનર્જી ડ્રિંક મળી રહે તે માટે નિઃશુલ્ક લીંબુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી. ઊંઝાના જય અંબે પગપાળા સંઘ દ્વારા દર પૂનમે મંદિર પરિસરમાં નિઃશુલ્ક ગરમ ચાની વિતરણ કરવામાં આવ્યું. ભક્તોના કીડિયારાના દ્રશ્યો છે ચોટીલાના. અહીં પણ માતાજીના દર્શનનો લાભો લેવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. તળેટીથી લઈ ડુંગર સુધી હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી. રાજ્ય અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ભક્તોની ભીડના કારણે ચોટીલામાં 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો. રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ તરફ બહુચરાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સાથે જ યાત્રાધામ બહુચરાજી ખાતે ત્રિદિવસીય મેળાનો છેલ્લો દિવસ હોવાથી બમણી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા. માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ લાઈન લાગી હતી. એક જ દિવસમાં 10 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. આજના ખાસ દિવસે શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ શણગાર સાથે બહુચર માતાજીની આરતી કરવામાં આવી. બીજી તરફ મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં ચૈત્રી પૂનમને લઈ ભક્તોની ભીડ ઉમટી. સવારથી દૂર દૂરથી મા ઉમિયાના દર્શન માટે ભક્તો વહેલી સવારથી મંદિરે પહોંચ્યા હતા. મા ઉમિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા. હનુમાન ભક્ત બાળકે દાદાનું 6.5 ફૂટનું પેઇન્ટિંગ બનાવ્યું.
બાળકોમાં મોબાઈલનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. તેને આધ્યાત્મ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો હોતો નથી. ત્યારે હનુમાનજી મહારાજના ભક્ત જૂનાગઢના એક બાળકે 6.5 ફૂટની સાલ પર પેઇન્ટિંગ કર્યું. 10 વર્ષના નીચ કુંડારિયાએ હનુમાન જયંતિ નિમિત્તે સાલ પર ભગવાન શ્રી રામ અને હનુમાન દાદાનું ચિત્ર બનાવ્યું. નીચ કુંડારિયાએ એક્રેલિક કલરથી અલૌકિક આ પેઇન્ટિંગ તૈયાર કરી છે. માત્ર 25 કલાકની અંદર જ આ ચિત્ર તૈયાર કર્યું છે. હનુમાન જયંતિ નિમિત્તે પોતાના ગામમાં આવેલ હનુમાન મંદિરે આ શાલ અર્પણ કરી. નીચ કુંડારિયા અને તેના પરિવારના લોકો હનુમાન દાદાના મોટા ભક્ત છે. દર શનિવારે હનુમાન દાદાની પૂજા અર્ચના પણ કરે છે. નીચ કુંડારિયાની આ મહેનત અને લગનને તેના પરિવાર સહિત સ્થાનિકોએ પણ બિરદાવી હતી. ઉનાની શેરીઓમાં સિંહણ રાજ છવાયું. શિકારની શોધમાં રહેણાંક સોસાયટીમાં આવી ચડી સિંહણ. ઉનાની શેરીમાં જાણે સિંહણનું રાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથના ઉના શહેર સુધી સિંહ આવી ચડ્યા હતા. શિકારની શોધમાં સિંહણ સોસાયટીમાં ઘૂસી જતા નાસભાગ મચી ગઈ. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલી જસરાજ ટાઉનશીપમાં એક સિંહણે રાત્રિ દરમિયાન આંટાફેરા કર્યા હતા. શિકારની શોધમાં આવેલી સિંહણે સમગ્ર સોસાયટીમાં ફરતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવરજવર વધી છે. થોડા દિવસ પહેલા જ એક સ્કૂલમાં પણ સિંહ જોવા મળ્યા હતા. સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનું શહેરી વિસ્તારમાં આગમન ચિંતાજનક બાબત છે. સ્થાનિક રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે વન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચે ઘર્ષણ સર્જાવાની કે જાનહાનિ થવાની સંભાવના છે. લોકોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે વન્ય પ્રાણીઓને સલામત રીતે જંગલ વિસ્તારમાં સ્થળાંતરિત કરવામાં આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોડ પર દીપડો લટાર મારવા નીકળ્યો. આગળ દીપડો અને પાછળ કાર રોડ પર લટાર મારતા ખૂંખાર આદમખોર દીપડાના દ્રશ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના, જ્યાં લાખો લોકો દરરોજ આવી રહ્યા છે. તે સરદારના ધામમાં રોડ પર દીપડો લટાર મારતો દેખાયો. વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા આરોગ્ય વન નજીક છેલ્લા કેટલાક દિવસોથી દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ. તાજેતરમાં રાત્રિના સમયે સ્થાનિક લોકોએ દીપડાને રસ્તા પર ભટકતા જોયો, જેથી પર્યટકો અને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું. આ અગાઉ પણ વિસ્તારની નજીક આવેલા જંગલ સફારીમાં દીપડો ઘૂસી ગયો હતો, જેના પરિણામે કેટલાક નિર્દોષ વન્ય પ્રાણીઓના મોત થયા. હવે ફરીથી આરોગ્ય વન નજીક દીપડાની હાજરીના નિર્દેશ મળતા વન વિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા. વન વિભાગ દ્વારા આ ઘટનાની નોંધ લઈ દીપડાના અસ્તિત્વની પુષ્ટિ માટે ટ્રેપ કેમેરા તેમજ પગના નિશાનના આધારે તપાસ શરૂ કરાઈ. સ્થાનિક લોકોએ અને પર્યટકોના સુરક્ષા મુદ્દાને ધ્યાને રાખી દીપડાને ઝડપથી પાંજરે પૂરવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. અંકલેશ્વરના ગામડાઓમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોનો પાક તબાહ. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળે ખેડૂતોના ઉભા પાક પર ફરી વળતા પાકનો સોત વળી ગયો. મહા મહેનતે ખેડૂતો પોતાનો પાક તૈયાર કરી રહ્યા છે અને ત્યારે જ ભૂંડ ખેતરોમાં એન્ટ્રી મારે છે. ખેતરોમાં આડેધડ ફરી પાકની પથારી ફેરવી દે છે. પાકનો સત્યાનાશ કરી ભાગી જાય છે. માત્ર જંગલી ભૂંડ જ નહીં, પરંતુ નીલગાય પણ ખેડૂતોની દુશ્મન છે. અંકલેશ્વરના બોરભાઠા, સજોદ, ધંતુરિયા, નવાતરિયા, શેરા સુણેવ, સાહોલ, ઇલાવ સહિતના ગામમાં જંગલી ભૂંડનો ત્રાસ છે. ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝુંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે. શેરડી, શાકભાજી સહિતના પાકને નુકસાન પહોંચાડે છે. માદા ભૂંડ એક સાથે 8 થી 10 બચ્ચાને જન્મ આપે છે. તેમાં મૃત્યુ દર પણ ઘણો ઓછો હોય છે, જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડના ત્રાસથી ખેતરોમાં કાંટાવાળી તાર ફેન્સિંગ કરવામાં આવી છે. ઝટકા મશીન પણ મુકાયા છે, છતાં ભૂંડ ખેતરોમાં એન્ટ્રી મારે છે અને ત્યારે ભૂંડને પકડવા માટે માંગ ઉઠી છે. કાળઝાળ ગરમી પ્રાણીઓને ન લાગે તે માટે કેવડિયામાં મુકાયા ફુવારા. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે પ્રાણીઓને પણ ગરમી લાગી રહી છે. પરંતુ કેવડિયાના જંગલ સફારીમાં રહેલા પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. દેશ વિદેશના પશુ પક્ષીઓને ગરમીનો અહેસાસ ન થાય તે માટે જંગલ સફારીમાં એસી, કુલર, સ્પ્રિંકલર, ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો છે. દેશી વિદેશી પ્રાણી પક્ષીઓને અનુકૂળ તાપમાન અને ખોરાક આપવામાં આવી રહ્યો છે. સતત સ્વાસ્થ્ય ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં દેશી અને વિદેશી 1500 થી વધુ પશુ પક્ષીઓ છે અને આખું જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીનું કુંડ બનાવ્યું છે. સતત પાણી છંટકાવ થાય તે માટે ફુવારા મૂકવામાં આવ્યા છે, એટલે ઠંડા પાણીથી વાતાવરણમાં ભેજ જળવાઈ રહે અને પ્રાણીઓને ગરમી ન લાગે. આ ઉપરાંત ઉનાળામાં ખાસ પાણી, પાણીદાર ફળો અને જેમાં પણ ઠંડા પદાર્થો નાખીને જંગલ સફારીના તમામ પ્રાણીઓ પક્ષીઓનું સ્વાસ્થ્ય જળવાય અને ખુશ રહે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. નડિયાદ મૌધાના ધારાસભ્યોએ અનાથ અને જરૂરિયાતમંદ દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવ્યા.
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ માનવતાભર્યું કાર્ય કર્યું. તેમણે તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું. આ લગ્નોત્સવમાં અનાથ અને જરૂરિયાતમંદ 151 દીકરીઓના નિઃશુલ્ક લગ્ન કરાવવામાં આવ્યા. ચકલાસી ગામે ઉત્તરસંડા ભાલેજ રોડ પર આયોજિત આ સમૂહ લગ્નમાં નડિયાદ મતવિસ્તારની 50 અને મહુદા મતવિસ્તારની 101 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી આ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ નવદંપતીઓને 3 સંકલ્પ કરવા આહવાન કર્યું હતું. વરસાદી પાણીનો સંગ્રહ કરવો, વૃક્ષોનું જતન કરવું અને સ્વચ્છતા જાળવવી એવા સંકલ્પો લેવા કહ્યું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કેરીના રસના રસિકો સાવધાન રહેજો. અમદાવાદમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. બોપલ સ્થિત ગ્વાલિયામાંથી લીધો હતો રસ. કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ. ગ્રાહકે એએમસી ફૂડ વિભાગમાં ફરિયાદ કરી. એએમસી ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. ઊંઝાના ટુંડાવની દૂધ મંડળીમાં નકલી કૂપનથી 7.50 લાખનું દૂધ વેચાઈ ગયું. ઊંઝા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 2 વર્ષથી ચાલતું નકલી કૂપન કૌભાંડ બહાર આવતા ચકચાર મચી. ડેરીએ છપાવેલી અસલી કૂપન જેવી જ નકલી કૂપન બનાવી 7,50,000 કરતાં વધુનું દૂધનું વેચાણ થઈ ગયું હોવાનું બહાર આવ્યું. ટુંડાવ ગામે છેલ્લા 2 વર્ષથી ડેરીમાં નકલી કૂપન થકી દૂધનું વેચાણ થતું હતું. માર્ચ એન્ડિંગને લઈ હિસાબ થતા આ વર્ષે દૂધની કૂપનોમાં ગડબડ લાગતા હાથ ધરેલી તપાસમાં કૌભાંડ બહાર આવ્યું. નકલી કૂપન થકી અત્યાર સુધીમાં 7.5 લાખ કરતાં વધુની રકમનું દૂધનું વેચાણ થયું હોવાની હકીકત બહાર આવી. ડેરી જેવી નકલી કૂપન બનાવનાર ગામનો ઈશ્વરભાઈ પ્રજાપતિ નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યું. આથી ડેરીના મંત્રીએ આ બાબતે પૂછપરછ કરતા ઈશ્વરભાઈ ડુપ્લિકેટ કૂપન બનાવી હોવાની કબૂલાત કરી હોવાનું અને રકમ ભરી દેશે તેમ જણાવ્યું. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. ભાણવડના ડુંગરામાં દેશી દારૂની થઈ રેલમ છે. દ્વારકાના ભાણવડમાંથી દેશી દારૂની હાટડીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી હતી. ભાણવડમાં બરડા ડુંગર પર દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દેશી દારૂ બનાવવાના સાધનો સહિત 35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. 1,400 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો જપ્ત કરાયો. બરડા ડુંગરમાં આવેલ છેલ્લા નેસ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે ફરાર આરોપી ગોગન રબારી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. કેશોદના પાણખણ ગામે ખેતરના શેઢા માટે ખૂની ખેલ ખેલાયો. કેશોદના પાણખણ ગામે જમીનના શેઢા માટે ખૂની ખેલ ખેલાયો હતો. જમીન માટે જંગ થયો હતો. 2 જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે લોહી વહ્યા. સામસામે મારામારીમાં 5 લોકોની ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 2ની હાલત વધુ ગંભીર થતા જૂનાગઢ રિફર કર્યા હતા, જેમાંથી એકનું પાણખણ ગામના પીઠરામ રાયમલ ગાંગણાનું મોત થતા ઘટના હત્યામાં પલટાઈ. આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. અમદાવાદમાં લૂંટનો ફરિયાદી જ આરોપી નીકળ્યો. પૈસાની જરૂર હોવાથી લૂંટનું કર્યું નાટક. અમદાવાદના નારોલમાં 10 લાખ રૂપિયાની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો. આ લૂંટની ઘટનામાં ફરિયાદીએ ખુદ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું સામે આવ્યું. આરોપી કિરણ ચુનારા ફર્નિચર શોરૂમ કેશ કલેક્શનમાં નોકરી કરે છે. પૈસા જોઈને તેની દાનત બગડતા આરોપી કિરણે ખોટો લૂંટનો પ્લાન ઘડ્યો. આરોપી કલેક્શન પૈસા લેવા માટે ગયો હતો. 10 લાખ રૂપિયા લઈને પરત ફરતી વખતે તેની સાથે લૂંટ થઈ હોવાની ખોટી વાત ઉપજાવી કાઢી. બાઇક પર આવેલા 2 શખ્સ રૂપિયા ભરેલ બેગ લૂંટીને ફરાર થઈ ગયાની વાત કહી. પોલીસ તપાસમાં લૂંટ ન થઈ હોવાનું સામે આવ્યું. ત્યારે પોલીસને આ ફરિયાદી પર શંકા જતા તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે હા, તેણે જ લૂંટનું તરકટ રચ્યું હતું. પત્ની ગર્ભવતી હોવાથી અને આર્થિક સંકળામણ હોવાથી લૂંટનું નાટક કર્યું. આરોપી કિરણ ચુનારાએ પૈસા વિશાલાથી નારોલ તરફ જતા રોડ પર આવેલ સાવધારિયા ફાર્મના ખુલ્લા મેદાનમાં છુપાવી દીધા હતા, જે પૈસા ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી કબજે કર્યા. 118ની હત્યા મેનેજરની ધરપકડ. ગર્લફ્રેન્ડ પાછળ ખર્ચ થઈ જતા ટેન્શનમાં કર્યું હતું કૃત્ય. સુરતમાં 118 રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર ઘડનાર બીજું કોઈ નહીં પરંતુ કાપોદ્રાના અનબ ડાયમંડના કુલરમાં પહેલા જેને ગંધ આવી તે મેનેજર નિકુંજ દેવ મુરારી જ આરોપી નીકળ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે નિકુંજ દેવ મુરારી હીરાના કારખાનામાં મેનેજર હોવા ઉપરાંત કરિયાણાના સામાનનું ઓનલાઈન ટ્રેડિંગ કરતો હતો અને તે દુબઈ અને અમેરિકા ખાતે સામાન એક્સપોર્ટ કરતો હતો. ઓનલાઈન ટ્રેડિંગમાં તેને 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું. 15 દિવસમાં જે પેમેન્ટ મળતું તે નિકુંજ દેવ મુરારી પોતાના મિત્રો અને ગર્લફ્રેન્ડ સાથે ખાણીપીણીમાં ઉડાવી દેતો હતો. દેવું થતા તેણે એક મિત્ર પાસેથી પૈસા લઈ બીજાને ટોપી પહેરાવી દેતો હતો. ધીરે ધીરે તેનું દેવું 10 લાખ થઈ ગયું હતું. લોકો ઉઘરાણી કરવા આવતા હતા, જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો અને આપઘાત કરવા માટે 31મી તારીખે નિકુંજે સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી
સેલ્ફોર્સ પાવડરનું પેકેટ ખરીદી કર્યું હતું. છેલ્લા 10 દિવસથી તે સુસાઇડ કરવાનો પ્લાન બનાવતો હતો, પણ જીવ ચાલતો ન હતો. ખાલી પાવડર ખાવાની પણ તેની હિંમત ન હતી, જેથી ઝેરી દવાનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે તેવા ડરને કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી, જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કુલર ચેક કરતા તેમાંથી સેલ્ફોર્સનું એક પેકેટ મળી આવ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે બોટિંગ. બોટિંગ કરવાના શોખીનો માટે આવ્યા છે આનંદના સમાચાર. અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરી એકવાર બોટિંગ સેવા શરૂ થવાની છે. ફરી એકવાર રિવરફ્રન્ટમાં લોકો બોટિંગ કરતા નજરે પડશે. બોટિંગ સેવા શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. બોટિંગ સેવા આપતી IRS દ્વારા બોટિંગનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. લોકોની સુરક્ષાને લઈને ચેકિંગ કરાવ્યું, જે બાદ બોટિંગના ટેસ્ટિંગનો રિપોર્ટ કમિશનર કચેરીએ મોકલાશે. જ્યાંથી તપાસ બાદ અમદાવાદીઓ આગામી ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ ખાતે બોટિંગ કરવાની મજા માણી શકશે. વેકેશનમાં શહેરીજનો રિવરફ્રન્ટ પર માણી શકશે બોટિંગની મજા. વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે શહેરીજનો માટે પેડલ બોટ, સ્પીડ બોટ, સ્પોર્ટ્સ બોટ અને ખાસ કરીને બાળકોના એન્જોયમેન્ટ માટે કિડ્સ બોટ મૂકવામાં આવશે. મહત્વનું છે કે વડોદરા હરણી બોટ લેક કાંડ થયા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા બંધ કરાઈ હતી. રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા. રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓએ આપી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા. આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ અભ્યાસ કર્યો હોય કે પછી RTE અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે. પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું હતું. તેમાં વિદ્યાર્થીઓને લખવા માટે 150 મિનિટ જેટલો સમય આપવામાં આવ્યો હતો. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં હતું. તળાવો ભરવાની યોજના લુણાવાડાના નમનાર ગામના લોકો માટે અભિશાપ બની. તળાવો ભરવાની યોજના લુણાવાડાના નમનાર ગામના લોકો માટે અભિશાપ બની છે. કરોડોના ખર્ચે મહીસાગર નદીમાંથી પાઇપલાઇન દ્વારા 3 તાલુકાઓના તળાવો ભરવાની કામગીરી શરૂ કરાઈ, પરંતુ આ યોજના સ્થાનિક ગામ લોકો માટે મોટી સમસ્યા બની. અહીં તટ વિસ્તારમાં પથ્થરો હોવાથી ટોટા મૂકી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો ભૂકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. ઘરોમાં નુકસાન થઈ રહ્યું છે. ગામ લોકો ભયના ઉથાર નીચે જીવી રહ્યા છે. રાત પડતાની સાથે જ ગામ લોકોની ઊંઘ હરામ થઈ જાય છે. બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે કામગીરી શરૂ થતા પહેલા જ ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં નથી આવી. કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટ કરવાનું બંધ ન કરાતા સ્થાનિકો રોષે ભરાયા. મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. સાથે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ધોરાજીમાં સરકારી હોસ્પિટલના રિનોવેશન કામમાં થઈ કટકી. ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગના રિનોવેશનને લઈને વિવાદ સર્જાયો. રિનોવેશન માટે 1.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આ પહેલા પણ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે. રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડિંગ જૂની હોવાના કારણે આ બિલ્ડિંગના પુનઃનિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી. ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. ધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલિશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા છે. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી. 1.50 કરોડ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલા રૂપિયામાં તો નવી ઇમારત બની જાય, જ્યારે કે રાજાશાહી સમયની બિલ્ડિંગની જાળવણી જ કરવી હોય તો પછી કેમ સ્મારક જાળવણી વિભાગની દેખરેખ નીચે આ રિનોવેશન ન આપવામાં આવ્યું. ત્યારે કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે રૂપિયાની કટકી કરશે તે 100% સવાલ પેદા થાય છે. કસ્તુરબાની જન્મજયંતિ નિમિત્તે પોરબંદરમાં યોજાઈ પ્રાર્થના સભા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન સંગીની એવા કસ્તુરબાની 11 એપ્રિલે 156મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરની સરકારી શાળાના શિક્ષકોએ સુંદર ભજનો અને ગીતો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પોરબંદર કલેક્ટર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ ઉજવણીમાં કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે આ એક જ કેમ્પસમાં ગાંધીજી અને કસ્તુરબા સાથે જોડાયેલ 3 મેમોરિયલ આવેલ છે અને માટે આ 3 મેમોરિયલનું એક કેમ્પસ બને, કોરિડોર બને તે માટે બજેટમાં પણ ફાળવણી કરવામાં આવી છે. માસ્ટર પ્લાન બનશે એટલે આગામી સમયમાં કસ્તુરબાના ઘરે પણ પ્રવાસીઓ સરળતાથી પહોંચી શકશે.